એ તો આપણને નથી સમજાતું. જ્યાં ભજન બન્યા ને, ભજન હોય, લોકગીત હોય, સાખી હોય, દુઓ હોય, અહીંયા કઈક વાત પડી હોય. એમ નામ બાબુ બને નહીં. એટલે કે અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો, હાલે ન હાલે. સંતોએ પોતે અનુભવ કરીને પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યો એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. જ્યાં જ્યાં ભજન બન્યા ને ત્યાં વાતો પડી છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને, રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. જાણે છે બધા, જો કે અપનાવવું નથી કોઈને, ખબર તો બધાને છે. રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લાવ્યા, બધાને ખબર છે. અપનાવવું નથી. સીતાજી જેવું બૈરું ખરું આપણે, રામ જેવો દીકરો ખરો, દશરથ જેવા મા બાપ ખરા, એ થવાની જરૂર છે તો રામાયણની વાત કરાય. રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે એ જ દશા છે ને અત્યારે બધા, નથી દેવું નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા શું કાઢ્યું બધા. હવે એ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કઈ ન આવ્યું. તમારા મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન, આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે તો ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓએ ભાઈઓને માર્યા, એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા મેં જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ ધણી નહોતો. વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાબા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા, એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાછટી બોલાવે, મારે લેવું મારે લેવું. એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ ધણી નહોતા. આ પતરાના સાપરા હું બાજો હરિયા. અને ભગવાન દે તેની ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે, હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મારે મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું હું? ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. સંતના છેડા આડ્યા જાનવર પૂજાય છે. આપણે માણાજી પાડોશી હારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાવ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નતા, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નતા. આપણે તો ખરું આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે.
હરીને મેળવવા મીરા રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ માના બનાવ્યા ને તારો ને મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો. જે રોવાનું છે ઈ કોઈ રોતું નથી. પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી? કઈ વાત હતી? છે કોઈ યાદ? આજ વાતો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો. આ અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય ઉપર થઈને જાય છે એટલે રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને એમ એક જગ્યાએ ભજનમાં ગયા હતા. તે હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને શત્રુભાઈ અમારો મિત્ર પડખે બેઠેલો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં પણ આજ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દઈએ. એ કે ના ના તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછ ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો. અમે બહાર ગયા ને એટલે અમારી વાય વાય આવ્યો. તે મારો મિત્ર હતો ને પૂછતો હતો કે તું કોઈ પૈસા નાખ ને આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખું તે ને બાપુ કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલે? અરે મને કે દેતા હતા, ગાળ્યું દેતા હતા. હું તો કે રાજી થયો નકર હું પૈસા નો નાખું. પણ મેં કીધું ક્યાં હું ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળે નેસનો. મેં કીધું સગનો કોળે નેસનો નહીં, સંગ નો કરીએ નેસનો. નોખા પાડે મને હળદર કોક ભરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમને સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને ન થાય, ઘી એમાં જ પીડ્યું. એનું મંથન કરવું પડે, એને જમાવવું પડે, એને બાપુ એ માખણ ઉતારવું પડે અને એને તાવવું પડે ને ઘી થાય ને પછી દીવો થાય. આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે, નથી મેળ પડતો.